अस्सलाम वालेकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે રગડા ચાટ. વટાણાની આપણે રગડા ચાટ બનાવી છે. એના માટે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. અહીંયા આપણે વટાણા લીધા છે, આખી રાત પલાળી, અને 2 નંગ બટેટા, અને કુકરમાં રાખશું. વટાણા અને બટેટા ડૂબી જાય એટલું પાણી રાખશું. કુકરના અંદરમાં આખી રાત પલાળી દીધા છે અને બટેટાની છીલ કાઢી લીધી છે. અહીંયા આપણે મીઠું રાખશું. અહીંયા રાખશું આપણે હળદર. અહીંયા રાખશું આપણે રગડા મસાલો, જે રેડીમેડ તૈયાર આવે છે એ રાખ્યો છે આપણે. આ બધું આપણે બાફી લઈશું. જોઈ શકો છો આપણા વટાણા પાકી ગયા. એવી રીતના બધું બાફી લીધું અને આપણે ચમચાથી એને મેશ કરી લઈશું. જોઈ શકો છો, એને આપણે ચમચા મારશું તો બધું મેશ થઈ જશે. અહીંયા આપણે એક વઘાર તૈયાર કરી અહીંયા તપેલું રાખ્યું છે. એની અંદરમાં રાખશું આપણે તેલ. જોઈ શકો છો તેલ આપણું ગરમ થાય એટલે અહીંયા રાખશું આપણે લીમડાના પત્તા. લીમડાના પત્તા ચટકે એટલે અહીંયા રાખશું આપણે 1 ડુંગળી મીડિયમ નંગ. ડુંગળી આપણી થોડી ઘણી થાય એટલે આપણે રાખશું 1 મરચું કટિંગ કરેલું, નાનું સમારેલું, ઝીણું સમારેલું મરચું રાખી દીધું છે. અહીંયા રાખશું આપણે સૂકા મસાલા, ધાણા, મરચાં, રગડા મસાલો, મીઠું, ખાંડ, મરી પાવડર અને પાઉંભાજી મસાલો. આ બધું આપણે સૂકા મસાલા રાખી દીધા છે અહીંયા. અને આપણે બધું મિક્સ કરશું, તેલમાં સોતરશું. તેલમાં સોતરાય એટલે અહીંયા રાખશું આપણે ટમેટાં. ટમેટાં આપણે 2 નંગ લીધા છે, ઝીણા કટિંગ કરીને. બધાને મિક્સ કરશું. અહીંયા આપણે મસાલો અને ટમેટાને બધા મિક્સ કરવા માટે થોડુંક પાણી રાખશું. જોઈ શકો છો, થોડુંક પાણી રાખી અને બધું મિક્સ કરી અને બધું ભૂંજાવા દેશું. જોઈ શકો છો, ચમચા મારતા જશું ને આવી રીતના બધું એને ભૂંજાવા દેશું. ને અહીંયા આપણું અને ચમચા મારીને આપણે ક્રશ કરી લીધું છે વટાણા બટેટાને. મસાલો ભૂંજાઈ જાય એટલે બધું આમાં રાખી દઈશું, વટાણાનું મિક્સર. અહીંયા આપણે કુકરમાં પાણી રાખી અને અહીંયા રાખી દઈશું. બધું મિક્સ કરશું અને આપણે હવે 10 મિનિટ થવા દેશું. જોઈ શકો છો બધું મિક્સ થઈ ગયું છે. અહીંયા આપણે રાખશું અડધું લીંબુ. આપણે આમાં ખાંડ રાખી હતી એટલે આપણે અડધું લીંબુ અહીંયા તમે આંબલી રાખી શકો છો. જોઈ શકો છો. અને આપણે 10 મિનિટ થવા દેશું, ઉકળવા દેશું. 10 મિનિટ થઈ ગઈ છે. આપણે 1 ઘંટા જેવું થઈ ગયું છે આવું ઘાટું. એટલે આપણો રેડી છે રગડા ચાટ. જોઈ શકો છો મસ્ત જલ્દીથી બનતી રગડા ચાટ. અને આપણે ધાણાભાજી છાંટી અને ગેસને બંધ કરી દઈશું. આપણી તૈયાર છે રગડા ચાટ. જોઈ શકો છો. હવે આપણે સર્વ કરી લઈએ. આપણે એક ડીશ લીધી છે, એમાં આપણે સર્વ કરી લઈએ. પહેલાં આપણે રગડા બધાય રગડો રાખશું. અહીંયા આપણે રગડા ચાટને જોઈ શકો છો મસ્ત એવો મજાનો રગડા ચાટ આપણી જલ્દીથી બની જાય ને બનીને તૈયાર થઈ જાય. અહીંયા રાખશું આપણે દહીં. જોઈ શકો છો દહીં રાખી દીધું છે. એની ઉપર રાખશું આપણે ઘર આંબલીની ચટણી, મીઠી ચટણી. અને આપણે રાખશું ડુંગળી, નાની ડુંગળી સમારેલી. આની ઉપર રાખશું આપણે સેવ. જો બીજું કોઈ પણ ફરસાણ પસંદ હોય તમે રાખી શકો છો. આના ઉપર પાછું એકવાર દહીં રાખશું આપણે. દહીંને આપણે મેટ કરેલું છે. એની ઉપર પાછી આંબલીની, ખજૂર આંબલીની ચટણી રાખશું અને ધાણાભાજી છાંટી અને તૈયાર કરશું આપણી રગડા ચાટ. મસ્ત મજાની, ખાવામાં બહુ મજા આવે એવી રગડા ચાટ આપણી તૈયાર છે. જરૂરથી બનાવજો. કમેન્ટ કરજો કેવી લાગી રગડા ચાટ. તમને અમારા વિડીયો કેવા લાગે છે કમેન્ટ કરજો જરૂરથી. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. દુઆમાં યાદ. ખુદા હાફિઝ.